એક માં પાસે એક બાળક રડતું રડતું આવે, મુઠ્ઠીની અંદર ચિઠ્ઠીમાં લાવે અને ચિઠ્ઠી લાવી અને પોતાની માને બતાવે અને માને કહે કે માં જો આ ચિઠ્ઠી. બોલે શું છે? બોલે આ ચિઠ્ઠી છે ને સ્કૂલે આપી છે. ચિઠ્ઠી વાંચતી જાય, માની આંખમાંથી આંસુ પડી જાય. માને રડતી જોઈને બાળક પૂછે કે માં તું કેમ રડે છે? બોલે બેટા તું એટલો હોશિયાર છો, એટલો પાવરફુલ છો, એટલો ક્ષમતાવાન છો કે તને શાળા નહીં ભણાઈ શકે. આજથી તને તારી માં ભણાવશે. માં ભણાવવાનું શરૂ કરે. છોકરો બહુ બુદ્ધિશાળી, બહુ આગળ વધે, સપનાઓ પૂરા કરે, સંશોધનો કર્યા કરે, પોતે પોતાની જાતને કૈસા કરે. એક દિવસ માં કે બેટા રાતે દેખાતું બંધ થઈ ગયું છે. માને રાતે દેખાતું બંધ થાય, રતાંતરાપણાનો રોગ થાય. છોકરો માં માટે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરતું સાધન વિદ્યુતનો બલ્બ ગોળો બનાવી અને છોકરો માને બતાવે કે જો માં મેં તારા માટે સૂર્યનો બલ્બ ગોળો બનાવ્યો છે, ચિંતા ન કરતી, અંધારામાં પણ તું બહાર જઈ શકશે. થોડા દિવસ પછી જેવું માનું અવસાન થાય એટલે છોકરો પેલી ચિઠ્ઠી ખોલે